कोई नहीं देता है डॉक्टर भरी देते एमबीबीएस ની સરકાર ચાલે ઠોકો ઇન્જેક્શન હવે તમે ઉઠા પાઠા ભણાવવાની બંધ કરો તમે અત્યારે જેને પેઇન છે જેને આઈટીઆઈ કર્યું છે જેને એપ્રેન્ટિસ કર્યું એને લીધા વગર રસ્તે ચાલતા કોઈ બી છોકરાને ખાંભલા પર ચડાઈ દે મરી જવાય તો શું થાય આ લોકો લાયકાત છે આઈટીઆઈ પણ કરેલું લખાણ આપો તમે લખાણ અને એ લોકોએ પરીક્ષા પાસ કરી એમને લો ને તમે કેમ આ તો મેડિકલ ઓફિસર પીએચસી માં કોટેજમાં સિવિલમાં લેવાના હોય ના આઉટસોર્સિંગ થી ડોક્ટર આવશે ભણેલા નહીં હોય તો ચાલશે ચાલે એવા આ બી જિંદગીનો જ ખેલ છે આ બી જરૂરિયાત વાળી વસ્તુમાં જીબી આવે છે શું કરવા લાવો છો તમે હમણાં તમે 11 બધા સબ સ્ટેશનોમાં ભરતી કર્યા એમાં આ લોકો અરે જે હોય તે પણ એમ તમારા અંડરમાં છે ને અરે જે હોય તે જેટકો હોય તમે સૂચના આપો ને ભાઈ અરે જે હોય તે એમને સૂચના આપો ને તમે આ લોકો એક્ઝામ પાસ કરી છે તો બહારના લોકો કેમ લાવે છે લોકો ના આવું ના આવું નહીં ના મારે તો 11 જણ બધા સબ સ્ટેશનમાં 11 જણ હમણાં નવા આવ્યા એમની ભરતી કરવાની હું જરૂર તમે આમાંથી લઈ લો ને આ પણ કહેવાય ને લોકોને જે હોય તે તમે વેકેન્સીમાં આગળ બતાવ્યા હતા કે ભાઈ અમે આટલા લેવાના છે વેકેન્સીમાં એવું નથી કહેતો તમે જાહેરાત પાડી મારી વાત સાંભળો તમે જાહેરાત પાડી ત્યારે તમે વેકેન્સી કેટલી જગ્યાની છે બતાવી કે કોઈને વેકેન્સી જે હતી એ તો ભરી અનાઉન્સમેન્ટ પછી ભરી જાય મેં પૂછું છે કેમ તમે ભરતી પાડી તમે જાહેરાત પાડી એમાં વેકેન્સીની સંખ્યા તમે બતાવી તમારે બતાવી જોઈએ ને હજારો લોકો આવ્યા પરીક્ષા આપીને ગયા હા તમારે બતાવી દેવું જોઈએ ભાઈ 100 જણ લેવાના છે 500 જણ લેવાના છે તો લોકો અહીંયા અટવાય નહીં ને તમે તો બધાને સપના બતાવો બીજીવીસીએલે કર્યું બધાને ભરતી કરી છે પૂછો હા સાહેબ 7-8 રાઉન્ડ પાડે છે સાહેબ 100-200 ગણે 7 થી 8 રાઉન્ડ પાડે છે હા તમારા અલગ કાયદા છે ના સાહેબ આ જેટકોમાં એ લોકોએ ભરતી કરેલી સાહેબ સાહેબ 5 મિનિટ અરે જે સરકાર હોય તે આ લોકોની ભરતી નહીં કરો તો આવી એક્ઝામ બંધ કરો એક્ઝામ તમે બરાબર હવે તો મુખ્યમંત્રી બી અહીંના રહ્યા નથી કે તમે દબાણમાં બોલી દેતા છે એટલે જતા એ બેચી ગયા તમે ખાનગી લોકોને બોલાય અમારા વિસ્તારમાં મોકલો એ નહીં ચાલે ભાઈ હા આ બધા બી અમારા સાથી જ આવે છે આ તમને કામલા ચડવા ઉતરવાનું કામ આદિવાસી એસસી ને ઓબીસી ને માઇનોરિટીનું જ છે બીજા કોઈ ચડવાનું નથી બીજા ચડવાનું નથી બાર થી લાવો અમારે ગામડેથી અહીંયા છોકરાઓ આવીને કામ કરશે આની ખુલાસો કરો આ બધા ઉમેદવારો છે તમે અહીંયા ધરણા પર બેસીએ તમારા ચેમ્બરમાં 10 વખત નવરા મહિનાનો વાયદો આપ્યો તો ભાઈ ભરતી કરી લઈશું શું કર્યું બતાવો 65 જણને ભર્યા છે એ તો પહેલા 35 હતા 160 જણાને ભર્યા છે હમણાં 3 રાઉન્ડમાં કેટલા જણને ભર્યા તમે હમણાં 103 ભર્યા અને ઓક્ટોબર 200 મહિના ભર્યા તો હવે તમે 1864 જણને પાસ કર્યા છે એ લોકોને તો એમ જ હતું ને અમે નોકરી લાગી જવાના હમણાં તો કેટલા લોકોના 35 વર્ષ પૂરા થઈ જવાના કોઈ મર્યાદા પૂરી થઈ જવાની છે કેટલા લોકો 40 વર્ષ પૂરા થઈ જવાના અનામતમાં છે તો નવા સબ ડિવિઝન બન્યા આટલા બધા ભરતી જગ્યા ખાલી બોલે ના ભાઈ તમારે નવા સાહેબ પર કેટલા મંજૂર થયા નવા સબ ડિવિઝન સાહેબ પર એક્ઝામ નહીં લેતા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આગળ 22/12/2024 ના રોજ અહીંયા પરીક્ષા રાખી પોલ ટેસ્ટિંગ રાખ્યું અને પોલ ટેસ્ટમાં જે લોકો પાસ થયા એમના માટે એક લેખિત પરીક્ષા 19/1/2025 ના રવિવારના રોજ અહીંયા લેવામાં આવી એ પરીક્ષામાં એમણે કીધું કે 1864 જણની વેકેન્સી છે અને 1864 જણને પાસ કર્યા તો હજારો લોકોમાંથી 1864 જણ જે લોકો પાસ થયા એમને ઓર્ડર આપવાની જગ્યાએ આમણે 2 મહિના બાદ ભાજપના કેટલાક નેતાઓના ઇશારે દિલ્હીના એક ખાનગી માલિકી કંપનીને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનું ટેન્ડર આપી દીધું છે જેના કારણે જે લોકો 1864 પાસ થયા છે એમને ઓર્ડરો આજ દિન સુધી મળ્યા નથી અમે થોડા મહિનાઓ પહેલા જુલાઈ માસમાં અહીંયા આવીને રજૂઆત કરી એ દિવસે 65 જણને ઓર્ડરો એમણે કાઢીને આપ્યા હતા એના સિવાય બીજા કોઈને ઓર્ડર મળ્યા નથી
તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે જે ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડના ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે એ 1864 લોકોને વર્ક ઓર્ડર આપવામાં આવે, એમને નોકરીમાં લેવામાં આવે એવી અમારી માગણી છે. એ લોકોને છેલ્લા 10 મહિના થઈ ગયા ઓર્ડર નથી આપતા અને ખાનગી કંપની બારોબાર પોતાના માણસોને પૈસા લઈને 5-10 લાખ રૂપિયા લઈને ભરતી કરી રહી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. જે લોકો સરકારના પરિપત્ર મુજબ એમની પરીક્ષામાં પાસ થયા છે એમને જ નોકરીના ઓર્ડર આપવામાં આવે એવી અમારી માંગણી છે. બંને વખતે તમે અને આનંદભાઈ આવ્યા હતા, આ વખતે પણ ફરી એ જ મુદ્દો છે. કઈ રીતની લડત રહેશે? વલસાડના પણ ઘણા યુવાનો છે, અમારા વિસ્તારના પણ ઘણા યુવાનો છે, એટલે યુવાનોએ અમને રજૂઆતો કરી છે. આજે પણ આનંદભાઈ પણ આવે છે, અમે પણ છે, અમારી સુરતની પૂરી ટીમ છે. અમારા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા છે, એમની કોર્પોરેટરોની પૂરી ટીમ છે, અમારું આખું સંગઠન છે. અમારો બધાનો હેતુ એક જ છે કે જે ઉમેદવારોએ પોતે આટલા ખર્ચા કરીને ભણ્યા છે, ગણ્યા છે અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા જેમણે પાસ કરી છે એમને નોકરીમાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. જે ખાનગી કંપનીને ટેન્ડર આપ્યું છે એ લોકો બારોબાર ભરતી કરે છે એ રદ કરીને 1864 જણને ઓર્ડર આપવામાં આવે એવી અમારી માંગણી છે. આનંદભાઈ, અનેક વખત તમે રજૂઆત કરી છે, શા માટે તમારી રજૂઆત સાંભળવામાં નથી? અમે ગઈ વખતે આવ્યા હતા ત્યારે 65 જણને તાત્કાલિક એમણે ઓર્ડર આપ્યા હતા, પણ આજે પાછા બીજા ઘણા ઉમેદવારો અમારી સમક્ષ આવ્યા છે, એમની ઉંમર પણ પૂરી થવા આવી છે. ત્યારે અમારી બધાની એક જ માંગણી છે કે બધાને ઓર્ડર આપી દેવામાં આવે અને નહીં તો આ ભરતીનો સમય મર્યાદા 1 વર્ષનો છે. 1 વર્ષમાં ભરતી ઓટોમેટિક રદ થઈ જશે, તો એના પહેલા બધાને ઓર્ડર આપી દેવામાં આવે એ જ અમારી માંગણી છે. જો આજે યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે બધા આગેવાનો છે, અરજદારો છે, બધા સાથે બેસીને હવે આગળની રણનીતિ કઈ રીતની બનાવવાની છે એનું અમે આગળ ચર્ચા કરીશું. સુરત ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે અરજદારો સાથે અમે અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને બધા જ આગેવાનો સાથે પહોંચેલા છે. ત્યારે જે એમણે ભરતી કરી હતી એ બાબતને લઈને માત્ર ને માત્ર 200 લોકોને જ ભરતી કરી છે. ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે જે FRT અંતર્ગત જે આઉટસોર્સિંગ એજન્સીને કામ આપવામાં આવ્યું છે એ મેન પાવર પૂરો પાડવાનું કામમાં એ બંધ કરવામાં આવે અને જે લોકો સિલેક્શન થયું છે, જે લોકોએ પોલ ટેસ્ટ પાસ કર્યા છે, પ્રેક્ટિકલ પાસ કર્યા છે અને લેખિત એક્ઝામ પાસ કરી છે એ લોકોની કાયમી ભરતી કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. ત્યારે આજે ચીફ એન્જિનિયર કોર્પોરેટરના હતા, એમણે અમને કીધું છે ટૂંક સમયમાં એમની સાથે સંકલન કરીને તમારી એમની સાથે મિટિંગ કરાવીશું. આ બાબતો નીતિ વિષયક હોય તો એમણે થોડો સમય માંગ્યો છે, ત્યારે અમે એમના સમયની રાહ જોઈશું અને તે દિવસે મિટિંગ કરીશું. કેમ કે હજારો યુવાનોએ પોતાની આશા અને અપેક્ષા સાથે પરીક્ષા આપી 1864 પાસ થયા અને માત્ર 200 લોકોને જ આ લોકોએ હાજર કર્યા છે. ત્યારે ક્યાંક તો બધાને હાજર કરે, કાં તો આઉટસોર્સિંગ બંધ કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. આઉટસોર્સિંગમાં નોકરી આપવાની વાત કરે છે, જેને ITI કર્યું નથી, જેને એપ્રેન્ટિસ કર્યું નથી, તેમને આઉટસોર્સિંગમાં નોકરી આપવાની વાત કરે છે. એના વિરોધમાં યુવાનો સાથે અમે આ વડી કચેરીમાં જવાબ લેવા માટે આવ્યા છે. જો અમને યોગ્ય જવાબ નહીં મળશે અથવા ભરતી નહીં કરવામાં આવશે તો અમે અહીં ધરણા પ્રદર્શન કરીશું અને હડતાલ રૂપી આંદોલન કરીશું. અગાઉ અમે વિરોધ કર્યો, તેના અનુસંધાનમાં લગભગ 157 જેટલા પરીક્ષા આપ્યા અને પરીક્ષામાં પાસ થયા તેવા યુવાન ઉમેદવારોને નોકરી મળી છે, પરંતુ હજુ પણ 400 થી 500 યુવાનોને નોકરી બાકી છે અને એટલી જગ્યા DGVCLમાં ખાલી છે. અમે એ જગ્યાની માંગણી કરવા માટે આવ્યા છે. અત્યાર સુધીની રજૂઆત કરી હતી, એમાં અમને પરિણામ મળ્યું છે, પરંતુ જે રીતે આઉટસોર્સિંગ વાળાને નોકરી આપવામાં આવે છે, જેમણે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં નથી આવતી, એટલા માટે અમે ફરી પાછા અહીં જવાબ લેવા માટે આવ્યા છે. જુલાઈમાં રજૂઆત કરી હતી અને ઓગસ્ટ એન્ડિંગમાં લગભગ 100 કે 102 જેવા પરીક્ષાર્થીઓ જેને પરીક્ષા આપી હતી એમને તાલીમાર્થીઓને લીધા હતા. ફરી એકવાર અમે ન્યાય સભા ચીખલી ખાતે રાખી હતી, એમાં પણ 57 જેટલા ની ભરતી કરવામાં આવી હતી. હવે ડિસેમ્બર મહિનો આવે, છેલ્લું વર્ષનો અંત છે, ત્યારે અમે હજુ પણ વધારેને નોકરી મળે એવી આશા રાખીએ છીએ. અલ્ટિમેટમ એટલું જ કે તમે અઠવાડિયામાં જવાબ નહીં આપશો તો અમે અહીંયા ઉર્જા કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરીશું.
માં વિદ્યુત સહાયકની ભરતીના માટે અમે અહીં આવ્યા છે ત્યારે અહીંના જે અધિકારીઓ હતા એમણે અમને વિશ્વાસ આપ્યો છે કે એમડી સાથે બંને ધારાસભ્ય અને બીજા જેને પરીક્ષા આપી છે એ પરીક્ષાર્થી 5 જણાની મીટિંગ કરાવીને એનો વ્યવસ્થિત નિર્ણય લાવશું. અમારી માંગ એક જ છે કે એફઆરટી ની ભરતી બંધ કરીને વીએસ એટલે વિદ્યુત સહાયક જેને પરીક્ષા આપી છે, આઈટીઆઈ કર્યું છે, એની ભરતી કરવામાં આવે અને નવી પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવે. તે પરીક્ષા નહીં લેવામાં આવે અને જેટલાય પરીક્ષા આપી છે એની પહેલે ભરતી કરવામાં આવે, ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે. આવો નિર્ણય લેવામાં આવે છે. આ જ અધિકારીઓ. ઓકે.